જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. હા, અને માંગો 20 ને આપે 30. એ મારા જય દ્વારકાધીશ. જુઓ, આજે આપણે આવી ગયા સાંજના વારે અમારી વાડીએ કાલે જ આવું હતું, પણ કાલે ન વાળું. અને આજે આવ્યા છીએ સાંજના વારે. આખો દિવસ તો તડકો બહુ હોય, કેમ બહુ તડકો, એટલે આખો દિવસ ક્યાંય બહાર નહીં નીકળવાનું. આવો સાંજનો ટાઈમ થાય એટલે બહાર નીકળીએ તો મજા આવે. અને વાડીએ જો આપણે પાણી છે થોડું થોડું, કે આપણે જે ખેડૂત છે એણે જો મકાઈ સોંપી દીધી છે, અમેરિકન મકાઈ અને કપાસ. હા, જો આવડી મકાઈ થઈ ગઈ છે. એ મકાઈની એક ઓળ અને એક ઓળ આ કપાસની. કપાસ એ ઉગી ગયો ખરેખર, અને મકાઈ ખરેખર ઉગી ગઈ અને થઈ ગયું સરસ. જો અત્યારે તો ઝાઝો ભાગ બધી વાડીઓ ખેડેલી હોય, હમણાં કમ્પ્લેટ વરસાદની રાહે હોય. હે, ટીટોળીના ઈંડા હોય એટલે ટીટોળી જ બોલે જ છે, શાયરે કોઈ. જો આવું છે અમારી વાડી. મસ્ત મજાની રોડે ગાડી મૂકી દીધી. આમો રોડ છે હાઈવે. મકાઈ થઈ ગઈ ખરેખર. ટીટોળીને એમ થાય અમારા ઈંડાને નુકસાન કરવાનું થાય. એ ચારે બાજુ અમે વાડી અમારા ધરમભાઈ છે એ હલ્યા બસ. આમાં જો આવી જશે. ઈંડા મૂક્યા છે, હા, શેઠે મૂક્યા છે. ડાર બહુ આવે છે ને. હા, એટલે જ આ પીર. પાણી બહુ છે. પાણી આવે છે. ડાલ ઉગી રાખ્યો નવો. ધરમભાઈ કહે ભગવાન આટો ફૂલ લેતા જાઓ, જો લઈ જઈ. હા, કાલે સવારે ભગવાનને ચડાવે વાડીના, એવું છે. હા, આપણે મકાઈ સોંપી છે. કવડી મકાઈ થાય છે 500 ગ્રામની. હા, વાહ ભાઈ. આ બિયારો સ્પેશિયલ ભાવનગર લાવવા ગયા, અહીં ગામમાં નહોતી. હા, બહુ સારી. ઓહો, જો આ 3,500 રૂપિયાની કિલો મકાઈનો બિયારો આવે. અમેરિકન મકાઈ મીઠી જાય છે એકદમ સરસ. તો હાલો ધરમભાઈ જાય સીતારામ. કૂવામાં પાણી ઘણું પેલો ડાટ પડતો તો એ જો ડટાઈ જાય. ડટાઈ ગયો હમણાં. જો નીકળી ગયા વાડીએથી. હા, રોડે ગાડી મૂકી છે એટલે ત્યાં સુધી થોડુંક હાલવાનું. હા, નળમાં નો હાલે ગાડી. આમ તો એ હાલવા જ જતા હોય. હા, અત્યારે બધે જમીનો વરસાદની વાટે બધી ખેતીવાડી થાય તૈયાર થઈ ગઈ છે. જો સાંજના સમયે ગામડામાં ને એમાંય વાડીઓમાં કેવું મસ્ત મસ્ત વાતાવરણ થઈ જાય છે. એકદમ શુદ્ધ હવા, શાંતિ. વાડીએથી સીધા આવ્યા સર્વેશ્વર ગૌધામ કોબડી અને બળદની હાર કતડી આવે. વાલ્યા આવે છે. આપણે જવું પણ પહેલાં બળદ વહી જાય પછી જવું.
આવે. આ સંત ઋષિમુનિ જે નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે એ લોકો ત્યાં થાય. તળાવ છે જો આ ગોવાળ છે સેવા આપે. કયું ગામ? મારું સિદ્ધાર્થ કોડીના ઘોડીનાથ. ઘોડીનાથ અરે છે. વાહ. તમારો? ટીમ્બી ટેમ્બી. સેવા આપો ને તમે. ડોક્ટર છે અરે વાહ. હા. હજી હાલ્યું જ આવે છે. હે? 2200 બળદ છે. જે આપણે તો બળદો ગામમાં ન આવે એટલે જે ખેડૂતોને મિનિટ લેવી હોય એને 15-20 મિનિટ હજી ચાલુ જ છે. આમું તળાવ છે ને મસ્ત જગ્યા છે લોકેશન. અને એટલું બધું ગૌધન અહીંયા ભેગું થાય ગૌમાંસ ગાયો એટલે એક આ સ્થળની એક વાતાવરણની ઉર્જા આવે. કેમ છે કેતનભાઈ? કેમ છે? હારું? મજા મજા. જય ગૌ માતા. શું હાલે? હારું? હા આ બળદને કાઢવા જતો હતો ને વાડીએ. એમ. શું હા હાલે? કેવા બીજું? બસ જો આવ્યા હતા કીધું હાલો ના, ના, આ ગૌશાળાએ તમારે જઈ. કાઢવાનો સમય ને તમારે હા બરોબર આ બધા બળદ હા. આવ્યા કેસ કેટલા બળદ મને તેમ કે બધું છે ને કે 2200 બળદ હા ભાઈ કે કેતનભાઈ બાજુમાં જ થઈ ગયા હા. આપણે ઓલી ગૌ હા. શાળા થઈ ગઈ. એમ ને. 2 મહિનામાં ચાલુ કરીને હા. બીજા 300 થઈ ગયા આપણે નંદી. ઓહો. નંદી બહુ ગાજા પછી અહીંથી રોજ કેટલા જો આપણે આવી ગયા. જો આ બધા નીરાવના ડંગે ડંગા છે. એટલા બધા ગાયો બળદ માટે નીણ જોવે રોજે રોજ. સામે એમ્બ્યુલન્સ છે ગાયો માટે સબૂતરા. આ મંદિર છે ભગવાનનું. આપણે જઈએ. બાપુ વિશે હમણાં દર્શન કરશું. જો આ બળદ જે રસ્તામાં આવતા હતા એ બધા આ ડોમમાં આવી ગયા છે. એક પવિત્ર દિવ્ય વાતાવરણ સર્જાય છે અહીંયા. એટલા બધી ગાય માતાઓ હોય ગૌવંશ હોય એટલે સમગ્ર આ જે વિસ્તાર છે એ તમારા મનને શાંતિ આપે એવો બની જાય. એટલે આજુબાજુ જ્યાં રહેતા હોવ અથવા આ રોડે નીકળતા હોવ તળાજામાં વાસ સોમનાથ હાઈવે ઉપર તો આ જે ગૌશાળા કોગડી છે એની અવશ્ય મુલાકાત લેવી. શ્રી સર્વેશ્વર ગૌધામ કોગડીની. જો આટલા બધા ટ્રેક્ટર સેવામાં કાયમ હોય. જો ગૌ માતા કામધેનુ ગૌ માતા. 1700 વાહ ભાઈ વાહ. વાહ કામધેનુ ગૌ માતા છે. સિંગડીયું વાહ. જય ગૌ માતા. આમના એકવાર દર્શન કરી લ્યો. હા મનોકામના પૂરી થાય. જો આ બધો નીરવ હોય લીલો ભૂકો બધો. પ્રદક્ષિણા કરો. Right.
એટલે બધા આ જોઈને જ સરસ પામી જાઓ એવું સ્થળ છે. એમાંય દર્શન કરો. જય ગૌ માતા. આરતીનો ટાઈમ છે. જો ઓલી બાજુના બધા ડોમ છે. જય ગૌ માતા. એ અંધ અપંગ બીમાર ગાયોના ડોમ હોય. હા અખંડ ધૂણો છે. આગળ ભોળાનાથનું મંદિર છે અને અન્નક્ષેત્ર માટે રસોડું એવી ખૂબ સરસ સુવિધા છે. વેલડું પ્રભાત ફેરી માટે. અપંગ ગૌ માતાનો વર્ષ મંદિર ભોળાનાથનું છે. બાપુને દર્શન થઈ ગયા. અમે ગૌધામ કોગડીના દર્શન કરીને આવીને અમારા ગામનો આશ્રમ ગંગામૈયા ત્યાં આવી ગયા. જો સાંજની આરતી સમયે અમારા બુધેલ ગામથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે આવો સરસ મજાનો આશ્રમ, દિવ્ય અને ભવ્ય ગંગા મૈયા આશ્રમ છે. જય શ્રી રામ. મજા મજા. જો દિવ્ય અને ભવ્ય આશ્રમ છે અમારા ગંગા મૈયાનો. મનને શાંતિ મળે, ભગવાનના દર્શન થાય અને સંતોના દર્શન થાય એવો સરસ શહેરથી નજીક બાળકોને લઈને અહીંયા શાંતિનો અહેસાસ કરાવવા અહીંયા આવી શકો તમે. અમારો આશ્રમ બુધેલ ગામનું ગૌરવ, બુધેલ ગામનું ઘરેણું અને બુધેલ ગામના જે ગંગા મૈયાના આશીર્વાદ મળ્યા છે ને બુધેલ ગામ ફળી ફૂલી 18 વરણ અંબીના રહે એ માં ગંગા મૈયાના આશીર્વાદ મળેલા છે એવું આ સરસ મજાનું ગંગા મૈયા આશ્રમના દર્શન કર્યા.